અમદાવાદના મોટેરામાં તંત્રનું મેગા ડિમોલિશનનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટેરા ગામના ગેરકાયદેસર મકાનો પર તંત્રનો હથોડો। આસારામ આશ્રમ નજીક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। સરકારી જમીન પર બનેલા આ દબાણો તોડી પાડવામાં આવ્યા। અંદાજે 17 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા। સરકારે આપેલી સનદ મુજબ 50 ચોરસ મીટરથી વધુનું બાંધકામ તોડવામાં આવ્યું છે। સંપૂર્ણ ઘર ગુમાવનાર પરિવાર માટે વૈકલ્પિક ઘરની વ્યવસ્થા કરવામાં આવી। કામગીરી શરૂ થાય તે પહેલા વિરોધ જોવા મળ્યો તો આ સાથે વિરોધ દર્શાવનાર કેટલાક લોકોની અટકાયત પણ કરી દેવામાં આવી। પોલીસની સમજાવટ બાદ આખરે શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન કરવામાં આવ્યું। તો મેગા ડિમોલિશનની કામગીરી મોટેરામાં થઈ રહી છે તે દરમિયાન લોકોની નારાજગી સામે આવી। પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। આ ડિમોલિશનની કામગીરીથી લોકોમાં સમગ્ર રીતે નારાજગી પણ વ્યાપી જવા પામી। પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા અને આખરે દબાણની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી તે કરવામાં આવી છે। તો મોટેરાના આ દ્રશ્યો છે કે જ્યાં મેગા ડિમોલિશનની કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી। अनेक अटकड़ों और असमंजस बाद आखिरे मोटेरा गामतळ विस्तार में म्युनिसिपल कॉर्पोरेशन और कलेक्टर कचेरी संयुक्त ऑपरेशन की शुरुआत है थी गई है। डिमोलिशन कामगीरी है चाली रही है। जुदा जुदा 17 વધુ एवं घर है कि 50 ચોરસ मीटर थी વધુનું बांधकाम धरावे छे અને સરકારે જે તે સમય આ લોકોને અહીંયા સનદ આપી હતી તેના પ્રમાણમાં વધારે બાંધકામ થયું હોવાથી ભવિષ્યનું જે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવાની જે આયોજન છે જે વાત છે આ વિસ્તારમાં તેને ધ્યાનમાં રાખીને ડેમોલિશન કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે કામગીરીની શરૂઆત થઈ ત્યારે સવારના સમયે સ્થાનિકોનો રોષ હતો, વિવિધ આરોપો પણ હતા, જેના કારણે પોલીસને પણ એક્ટિવ થવું પડ્યું હતું ને જે વિરોધ કરનારા લોકો હતા તેમની અટકાયત પણ કરવામાં આવી। હાલ સમજાવટના અંતે તમામ જે વિરોધ છે તે શાંત થઈ ગયો છે અને ડિમોલિશન કામગીરી છે તે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહી છે। જે અસરગ્રસ્ત લોકો છે તેમને તંત્ર દ્વારા જે નિયમ મુજબ સરકારની પોલિસીઓ છે તે મુજબની વૈકલ્પિક વ્યવસ્થા અને વળતર પણ આપવામાં આવ્યું છે। એટલે હાલ આ મોટા પ્રોજેક્ટની એક શરૂઆત થઈ છે। ધીમે ધીમે આ પ્રોજેક્ટ માટે જે ડેમોલિશન છે કરવાનું થાય છે તે આગળ પણ યથાવત રહેશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।